પાસે ઓવરલોડ રેતી ભરેલો હાઈવો ટ્રક પલટી. તંત્રની આંખ આડા કાન. ઘોગંબા તાલુકાના કાટુ ગામ તરફથી દામાવાવ તરફ રેતી ભરીને આવતા હાઈવો ટ્રકે ખરેડી પાસે અચાનક પલટી મારી હોવાની ઘટના સામે આવી છે. સદનસીબે જાનહાનિ ટળી હોવાનું જાણવા મળે છે, પરંતુ માર્ગ પર રેતી ફેલાઈ જતા ટ્રાફિકમાં અવરોધ ઊભો થયો હતો. સ્થાનિક લોકોના કહેવા મુજબ કાટુથી દામાવાવ માર્ગ પર રેતી ભરેલા હાઈવો ટ્રકો રોજ ઓવરલોડ હાલતમાં દોડતા જોવા મળે છે. ભારે વજનને કારણે વાહનનો સંતુલન બગડતા આવી દુર્ઘટનાઓ બનતી હોવાનો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે. પ્રશ્ન ઉદ્ભવે છે કે નિયમિત રીતે ઓવરલોડ જતા ટ્રકો પર પોલીસ ચેકિંગ કેમ નથી કરતી? શું સ્થાનિક પોલીસને આ બાબતની જાણ નથી કે પછી જાણ હોવા છતાં કાર્યવાહી થતી નથી? ખાણ ખનીજ વિભાગની પણ ભૂમિકા પર સવાલો ઊભા થયા છે. રોયલ્ટી અને વજનની તપાસ કાગળ પર જ સીમિત રહી ગઈ છે કે કેમ, તે ચર્ચાનો વિષય બન્યો છે. ની હાલત પણ ભારે વાહનોને કારણે ખરાબ થઈ રહી હોવાનું ગ્રામજનો કહે છે. જો સમયસર સખત પગલાં નહીં લેવાય તો આવનારા સમયમાં મોટી દુર્ઘટના સર્જાય તે નકારી શકાય તેમ નથી. હવે જોવું રહ્યું કે સ્થાનિક પોલીસ અને ખાણ ખનીજ તંત્ર આ ઘટનાને ગંભીરતાથી લઈને કડક કાર્યવાહી કરે છે કે ફરી એકવાર મામલો ઠંડા બસ્તામાં જતો રહેશે. મનોમંથન કાર્યાલયથી.